મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ફરી પાછો મસ્ત મજાનો બ્લોગ લઈને આવી ગયો ને ભાઈ. આજે વાગી ગયા છે 9 ભાઈ 9 વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને ડેલી બ્લોગિંગનો દિવસ છે આજે આપણો ત્રીજો. 2 દિવસના બ્લોગ આવી ગયા તો જરાક જોઈ લેજો મસ્ત મજાના. અને ભાઈ સબસ્ક્રાઈબ કરતા જજો કારણ કે ઘણા દિવસથી આપણા સબસ્ક્રાઈબ છે ને થોડાક અટકી ગયા. સબસ્ક્રાઈબ કરતા જજો. અને ભાઈ જો તડકો જોવાય સામું જોવાય નહીં એટલો તડકો છે ભાઈ. કારણ કે હવે વરસાદની સિઝન વહી જતી એવું મને લાગે છે. જો અત્યારે તડકો હોય ને ભાઈ, હું સાંજે આવું ને તો જોજો એકદમ વાદળા જામી ગયા છે. એકદમ લાગશે જ નહીં તડકો છે. અત્યારે તડકો નીકળ્યો છે ફિલહાલ અને ઉપર જોવાતું નથી. તો હવે આપણે હેઠે જઈ જઈએ. તડકો જ એટલો છે ભાઈ. આપણે આમ વાત જવા દે, બહુ તડકો લાગે છે અત્યારે. અને ભાઈ હમણાં સાંજ પડશે ને જેવી 1-2 બાકશે ને એટલે ફરી જાય. ઓછીતાનું ચોમાસું હોય અને એવું છે આપણું બધું. तो अभी हम आ चुके हैं नीचे और यहाँ पे झूला झूल रहे हैं गाइस. तो મિત્રો 9:50 થઈ ગઈ ને હવે આપણે જવાનું છે સ્કૂલે. તો આપણે સ્કૂલે જઈને આવી. લેટ્સ ગો. હવે ટિકટોક્સની સ્ટાઇલમાં થોડાક આપણે. તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે ને વાગી ગયા છે 6:30. 6:30 ઘરે આવ્યા છે કારણ કે આપણે નિશાળેથી આવ્યા હતા 5 વાગે ઘરે. કારણ કે આજે અમને લઈ ગયા હતા નવા મંદિરે. થોડીક સભા બભા હતું અને સભામાં મસ્ત મજાનું ભાષણ હતું ભાઈ. આપણા રિલેટિવ અત્યારના જમાના પ્રમાણે એઆઈ સિસ્ટમ, એનું જે આપણે બધું સમજાવ્યું હતું, જે આપણે હવે કે ના બનવાનું એમાં બનાવી શકીએ એઆઈ જનરેટ. મસ્ત મજાની વાત હતી. વિડીયો તો આપણે ઘણા અહીંયા ઉતાર્યા પણ આપણા ફોનમાં નથી. તો કાંઈ વાંધો નહીં, મસ્ત મજાનું ભાષણ હતું. અને ભાઈ લગભગ કેટલા છોકરા હોય છે ખબર? 1200-1500 છોકરા હશે. અને ભાઈ ઘણા લોકો તો આખી નેક્સ્ટ લેવલ. ભાઈ 6:30 તો નથી થયા, 6 વાગ્યા છે. થોડોક બોલવા મિસ્ટેક થઈ ગઈ. અને ભાઈ એક મોસ્ટ ફેમસ વાત કહી દઉં કે ભાઈ હું જ્યાં ગયો હતો ને મંદિર પર, ત્યાં કોનો ફોટો આવ્યો હતો ખબર? તમને ખબર હશે કે આપણે. તો ભાઈ એમાં હતું એવું કે થોડાક ફોન આવતા હતા. 2-3 ફોન આવ્યા એટલા માટે બ્લોગ ચાલુ હતો ને ફોન આવ્યો એટલે એવું થાય છે. હમણાં મારો એક પથ્થર હતો કે ખોવાઈ ગયો છે, ત્યાં મૂકી દીધો છે. 1 મિનિટ લઈને આવું. તો આ છે એ પથ્થર. તો આને હે ને ભાઈ 2 કટકા કરવાના છે. પછી તમે બધા સમજી જાઓ શું કરવાનું. તો ભાઈ 2 ટુકડા તો થયા પણ થોડાક સમજી શકો છો આ એ લાદી ટુકડા નથી. એકવાર જોઈ લો. રિઝલ્ટ તો બરોબર જ આવે છે. મને ખબર નથી કેટલું આવતું, મારા અંદાજે બરોબર જ આવતું. અને ભાઈ આની આજ વાત કરી હતી કે રાજુ કલાકાર, એટલા માટે છે ને ભાઈ આ થોડુંક આપણે વગાડતા શીખવાનું છે આજ. મુझको ગીત ગાતા જ નથી આવડતું. ઘર ચલા હે મેરા. આજે મેં પ્રદર્શન જોવા ગયા ને થોડુંક રાજુ કલાકારનું બતાવતા હતા કે આ પોપ્યુલર માણસ છે ને હમણાં ટ્રેન્ડિંગમાં છે ઇન્સ્ટાગ્રામમાં. એવું બધું ભાઈ ત્યાં બતાવતા હતા. કારણ કે એનું જનરેટર હતું ને બધું, એટલા માટે ને બધું બતાવતા હતા. મુझको रंगीन संग मेरे मजबूरियां चला है मेरा. मुझको दिल के रंगीन संग मेरे मेरी मजबूरियां. આપણે ના આવડતું ભાઈ, થોડુંક આપણે ટ્રાય કરવી. પકડવાનું તો આમ હોય એ મને ખબર છે, પકડવાનું આમ હોય. પછી જ્યાં આમ કરવાનું હોય ને નથી આવડતું. આંગળે અહીંયા હોય, આ નામ હોય. मुझको दिल पे रंगीन संग मेरे मेरी मजबूरियां. આ બધું ધંધા ના કરે. હું કેવું તમારું? આ તો રીલ્સ એન્ટરટેન માટે, બાકી એવું કરાય નહીં. આપણને ના આવડે, આવડતું હોય ને તો આવડે.
તમારે શીખવું હોય ને તો કાંઈ નહીં કરવાનું. જો હવે લાદીના ટુકડા લઈ લેવાના, એક આંગળી ઇધર રાખવાની ને એક આમ આ બે વચ્ચે ગેપ રહેવો પડે, પછી આ બે સાઈડ પટકાડવાની. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ મંદિરે ને ભાઈ મંદિરનો રાતનો સીન જો ભાઈ આરતી ચાલુ છે અત્યારે. આપણે એમ જતા હતા, મેં કીધું એકાદો સીન લેતા રાતનો જો આવો નજારો હોય છે કાંક. લગભગ ઓલમોસ્ટ બધાએ જોઈ જઈને કંટાળી ગયા છું, પણ તોય નહીં. રાતનો નજારો લગભગ આરતીનો નહીં જોયો હોય. આરતી ચાલુ છે અત્યારે લાઈવ, અવાજ આવતો છે તમને બધાને. આ જેટલા બધા ઘર છે ને બધેમાંથી હવે બધા ભેગા થઈને ત્યાં આરતી કરતા હશે. અને જે આપણે પાછળના મંદિર છે ને ત્યાં બધા અત્યારે આરતી કરીને વહી હશે. એટલે સીન આવો છે મિત્રો. અહીંયા લોકો અત્યારે આવી જાય આરતી કરવા, અને ઠંડો પવન મસ્તીનો આવે એટલે બેવા લાયક મસ્તી અગા છે. તો ભાઈ એકવાર આ ગેટ જો ભાઈ, આ ગેટ બનાવવામાં લગભગ વરસ વહી ગયું છે, કારણ કે એમાં બધું કામ છે ને કોતરેલું કરેલું. આપણે પાસે S25 અલ્ટ્રા હોય જેવું કરવી છે, ઝૂમ કરી નાખી જાણે કેમ દેખાવાનું, થોડું ઘણું તો દેખાતું જ. વિચાર કરો આ કરવાનો કેટલી વાર લાગતી છે, 2-3 વર્ષ વયા ગયા છે મારા અંદાજે. તો કાંઈ વાંધો નહીં, હજી કામ તો ચાલુ જ છે મંદિરમાં. જો काम हजी ऑलमोस्ट चालू है। तो देख सकते हो गाइस, ये हमारी गाड़ी तो नहीं पर किसी और की है गाइस। हाँ